રામ રામ દોસ્તો. ગુજરાતનું બાજારું મીડિયા ફરીથી ફૂલ જોશમાં છે ને. સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થાય ને એવા ધંધા એણે ચાલુ કરી દીધા છે. જાતિવાદ ફેલાવવાના ધંધા બાજારું મીડિયાએ ચાલુ કરી દીધા છે. એમાં નિર્ભય ન્યૂઝ, નવજીવન ન્યૂઝ, જમાવટ, ન્યૂઝ રૂમ, આ બધા જે ન્યૂઝવાળા છે ને એ ભયંકર હદે ગુજરાતમાં જાતિવાદ ફેલાવી રહ્યા છે. ગણેશ ગોંડલ કરીને છે, તમને ખબર જ હશે, એનો કોઈક ઝઘડો હતો એક દલિત સમાજના યુવક સાથે. તો એને આખા સમાજનો ઝઘડો બાજારું મીડિયાએ બનાવ્યો કે દલિત સમાજના યુવાનને માર્યો. પછી દલિત સમાજ સામે આવ્યો, ક્ષત્રિય સમાજ સામે આવ્યો. બંને સમાજને લડાવવાના ધંધા આગળ ઘણા ટાઈમ પહેલાં કરેલા હતા. તો એ મુદ્દામાં એક ફોટો આવ્યો હમણાં 2 દિવસ પહેલાં કે ગણેશ ગોંડલ રાજુ સોલંકીના ભાઈ સાથે હાથ મિલાવે છે. શું સમાધાન થઈ ગયું? હવે કોઈ ફોટો છે એની ઉપરથી આ લોકોએ સમાધાન થઈ ગયું? અરે ઓહો, બહુ મોટું. કારણ કે આ ઝઘડો આ લોકોએ કરાવડાયો હતો. 2 બિલાડીઓ બાજતી હતી એવી વાર્તા આપણને નાના હતા ત્યારે ભણવામાં આવતી કે રોટલો ખાઈ જાય આખો વાંદરો. એ બજાડવા વાળો કોણ હોય અને વચ્ચે રોટલો ખાઈ જવા વાળો વાંદરો. એ વાંદરાની ભૂમિકામાં આ બધા નવજીવન છે, ન્યૂઝ રૂમ છે, પછી નિર્ભય ન્યૂઝ છે, જમાવટ છે, આ બધા ન્યૂઝવાળા છે ને એ લોકોનો ધંધો છે બે સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવાનો, એટલે એમને રોટલો મળ્યા કરે. તો આ ધંધો એ હરામખોરો કરે છે. અને આ ફોટો આવ્યો, સમાધાન થઈ ગયું, એની ઉપર આખી ન્યૂઝ બની ગઈ. ખાલી કોઈએ એકબીજા હાથે હાથ મિલાવે એમાં સમાધાનની ન્યૂઝ બની ગઈ. પછી તો ઓડિયો ફરવા માંડી, ઓહો સમાધાન તમે કરી નાખ્યું, એના ભાઈને ઓડિયો ફલાણો ભાઈ કરે છે તો કે અમે તમારા લીધે હેરાન થયા. પછી દલિત સમાજને પાછો લાવ્યા કે તમને કીધા વગર સમાધાન કરી નાખ્યું આણે. તો બાજારું મીડિયા એટલે કેટલી એક્સપર્ટ છે. તો દલિત સમાજે આજે કોઈ નિવેદન આપ્યું, એની ઉપર પાછી આ લોકોએ વિડીયા બનાવવા માંડ્યા. કઈ હદે નીચ કક્ષાએ છે આ બાજારું મીડિયા ભારતની, એમાંય સૌથી વધારે ભયંકર ગુજરાતનું છે. તો આટલો બધો ટાઈમ ખાલી એક સામાન્ય 2 જણાએ હાથ મિલાવ્યો ને એની ઉપર 2 દિવસથી છાતી કૂટવાનું શરૂ કરી દીધું છે. આ નવજીવન ન્યૂઝ છે, નિર્ભય ન્યૂઝ છે, ન્યૂઝ રૂમવાળા, આ બધાએ. આમાં શું એવી મોટી વાત છે? ગુજરાતમાં શું એવું થઈ ગયું કે એકબીજાએ હાથ મિલાવે, સમાધાન થયું તો સારી વાત છે. ઉપરથી એપ્રિશિએટ કરવું પડે કે હા ભાઈ, તમારા લીધે દલિત સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે વેર થવા માંડ્યું હતું, એ હવે ઓછું થશે. હવે તમારા બંને સમાજના લોકો હળી મળીને રહેશે. બે લોકોનો વ્યક્તિગત ઝઘડો હતો, એનો આખો સમાજનો ઝઘડો બની ગયો હતો. એ હવે એને મસ્ત રીતે એનું સમાધાન થઈ રહ્યું છે. તો આ હરામખોર બાજારું મીડિયા છાતી કૂટવા માટે છે. બોલો, કઈ હદે નીચ કક્ષાનું આ બાજારું મીડિયા છે. કેટલી જાતની ન્યૂઝો હોય છે. તમને એ પણ કહું દોસ્તો, આદિવાસી એક યુવાનને વિધર્મીએ મારી નાખ્યો, એ કોઈ ન્યૂઝ જ નથી દેખાતી. મેં જોયું બધા પર, એ ન્યૂઝ જ કાંઈ નથી દેખાતી. અહીંયા નવસારી કે એની આજુબાજુનું જ ગામડામાં આદિવાસી સમાજના યુવાનને એક વિધર્મીએ મારી નાખ્યો, તો એ કોઈ ન્યૂઝ જ નથી. કારણ કે આ હરામખોરોના સ્પોન્સર આ વિધર્મીઓ હોય છે. અને આ વિધર્મીઓ જ આવો જાતિવાદ ફેલાવવા માટે આ લોકો ભયંકર ગુજરાતમાં એક્ટિવ થયેલા છે. આ બાજારું મીડિયા એનું સૌથી મોટો હથિયાર જો વિધર્મીઓનું હોય તો આ બાજારું મીડિયા છે. આને જોવાવાળું કોણ છે? કોને એવો ટાઈમ છે? ગુજરાતીઓ બિઝનેસમેન છે, એને કોઈને ટાઈમ છે આ લોકોને જોવાનો? પણ આ ભયંકર જે અમુક બેરોજગાર હોય એ બધાને હાથો બનાવી અને આ લોકો આવો જાતિવાદ ફેલાવવાનું રાત દિવસ ધંધો કરે છે. આમાં મુક્ત જ નથી. સોનાના ભાવ વધ્યા હતા દિવાળી વખતે, તો એવી ન્યૂઝો બનાવી કે હવે બિચારો ગરીબ માણસ સોનું નહીં ખરીદી શકે. તો 1,10,000 સમથિંગ ભાવ ગયો હતો દિવાળી અને એ વખતે. તો એ વખતે એવા જ લોકોને ડરાવી દે કે કોઈ ખરીદે જ નહીં. જ્યારે એ વખતે કોઈએ ખરીદ્યા હતો, અત્યારે 1,40,000 ભાવ છે. 30,000 રૂપિયા ખાલી મહિનામાં વધી ગયા હોત. પણ આરામખોર, આ તો આર્થિક નુકસાન તમને કહું છું કે જેથી કરીને તમને ખબર પડે આ જાતિવાદ ફેલાવે છે ને એનું નુકસાન આર્થિક રીતે આપણે ગણી શકીએ એમ છીએ જ નહીં. એટલું ભયંકર નુકસાન આ બાજારું મીડિયાઓ ફેલાવે છે. એટલે તમને આ એક ખાલી કે એ જે ન્યૂઝ બનાવે ને, ધારો કે સોનામાં એ એક્સપર્ટ બનીને ન્યૂઝ બનાવતા હોય તો તમે છે ને એ વાત માની લો ને તો ભયંકર તમને 30-40,000 રૂપિયાનું નુકસાન થઈ ગયું હોય. અડાણીના શેર ક્રેશ થતા હતા ત્યારે રવીશ કુમાર છાતી કૂટવા માંડ્યો હતો, કેટલાને શેર વેચાવડાવી દીધા હશે. પણ પછી ભયંકર હદે અદાણી વધી ગયો, એની સંપત્તિ વધી ગઈ, એના શેરના ભાવ વધી ગયા. એ જે મીડિયાવાળું હતું એરિયો આખું એ બંધ કરીને જતો રહ્યો. એરિયો પોતે જ હિડનબર્ગ વાળો, એણે જ પોતાની દુકાન બંધ કરી દીધી. એણે જ શરૂઆત કરી હતી આવું ખોટી ન્યૂઝ અદાણી વિરુદ્ધ ફેલાવવાની અમેરિકામાંથી. અને એરિયોએ બંધ કરીને જતો રહ્યો. એટલે હવે કોઈ રહ્યું જ નહોતું, કારણ કે એ ખોટો હતો. એ જો કંપની ચાલુ રાખે ને તો ત્યાં જ એની ઉપર માનહાનિનો એવડો મોટો મુકદ્દમો જો થવાનો હતો ને તો એને 7 પેઢી સુધી પણ ના ચૂકવી શકત. એટલું મોટું ભયંકર એની ઉપર આર્થિક નુકસાન થવાનું હતું. એરિયો બંધ કરીને નીકળી ગયો. એટલે પછી એ બધું આખું, એટલે પાછું અદાણીના શેર ઉપર આવી ગયા, બધા ઇન્વેસ્ટ કરવા માંડ્યા. અને જે હદે રવીશ કુમાર એમાં ખોટો પડ્યો છે, કારણ કે એ લોકો દેશ વિરોધી તાકાતોને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે, જાતિવાદ ફેલાવે છે. આ હરામખોર બાજારું મીડિયા ગુજરાતનું. હજુ તમને બીજો એક મુદ્દો કહું, કારણ કે પાટીદાર સમાજનો છે.
તો કડવા પટેલ અને લેવા પટેલનું કોઈ સંમેલન છે. તો આમાં શું હોય જનરલી કે મુખ્યમંત્રી ધારો કે આ તારીખે છે અમદાવાદમાં, તો જેને કોઈ પણ સભાઓને એવું કરવું હોય કે તમારે જો મુખ્યમંત્રીને બોલાવે તો આ તારીખે કરી નાખજો, તો એ બધા બિચારા એ તારીખે કરે. તો લેવા પટેલવાળાએ એમનું કોઈ સંમેલન હશે એ કર્યું, કડવા પટેલવાળાએ એમનું સંમેલન કરી નાખ્યું. તો આ બાજારું મીડિયા કેવી ન્યૂઝ બનાવે છે કે બંને અલગ અલગ સંમેલન કર્યા. પેલાનું કંઈક ઉદ્યોગ રિલેટેડ હશે, પેલાનું કંઈક અલગ કેટેગરી, આખા કડવા પાટીદાર સમાજનું નથી, એમાં એક સ્પેસિફિક કેટેગરી હોય જે બિઝનેસ કરતા હોય એ લોકો માટેનું કોઈક સંમેલન છે. એવી જ રીતે લેવા પટેલમાં યુવાનો માટેનું એક કોઈક સંમેલન છે. તો આ બંને સંમેલનને કાંઈ જ લેવા દેવા નથી. બંને સંસ્થા અલગ છે, પોતાની સંસ્થા પોતાની રીતે અલગ અલગ કામ કરતા હોય, પોતાની એક કેટેગરીમાં બિઝનેસ રિલેટેડ હોય, કોઈ શિક્ષણ રિલેટેડ હોય, ક્યારેક સંમેલન હોય, કોઈક અલગ, એટલે આવી કેટેગરી વાઇઝ અલગ અલગ હોય. એમાં એ બધાને જ કંઈક આખા કડવા પટેલ સમાજનું નથી, આખા લેવા પટેલ સમાજનું નથી, ખાલી એમાં એક કેટેગરી એ બિઝનેસવાળાની એમાં છે. તો પણ કેટલી ભયંકર હદે આ નીચ કક્ષાની બાજારું મીડિયાઓ એવી ન્યૂઝો બનાવે છે કે જો બંને અલગ, હવે બંનેના પાટીદાર ફરી લેવા અને કડવા તરફ, પાટીદાર હવે લેવા અને કડવા, આવું ભયંકર પટેલ સમાજમાં પણ ભયંકર રીતે બે જૂથોને લડાવવાના બીજ બોવાનું કામ આ હરામખોર બાજારું મીડિયા કરી રહ્યું છે. બોલો, આટલી નીચ કક્ષાએ જઈ રહ્યું છે. આપણે તો બસ આના વિરુદ્ધ જાગૃતિ એક તમને આ ફેલાવવા, ખાલી હમણાંના 2 દિવસની જ વાત કરું છું, આ એનાથી વધારેની નથી કરતો, ખાલી 2 દિવસ પહેલાંની જ આ 2 ઘટનાઓ છે. એક પટેલ સમાજનું એક જ દિવસમાં અલગ અલગ પ્રોગ્રામ છે, પટેલ સમાજમાં પણ સ્પેશિયલ કેટેગરી બિઝનેસમેનો માટેના. તો એમાં એ મુખ્યમંત્રીએ તારીખ આપી હોય કે આ તારીખે ભાઈ અમદાવાદમાં છે, અમદાવાદમાં જો તમારે કરવું હોય તો આ તારીખ તમને મળશે. તો પેલા એમની રીતે એમનું કોઈ સભા સ્થળ રાખ્યું અને પેલા એમની રીતે એમનું કોઈ સભા સ્થળ રાખ્યું. બંને જગ્યાએ હવે ભૂપેન્દ્રભાઈ જશે, તો બંને અલગ અલગ જગ્યાએ જવાના છે ને, એટલે આ હરામખોરો બાજારું મીડિયાએ બંને અલગ થઈ ગયા, આવી ખોટી ન્યૂઝો બનાવી. આવો ટાઈમે કેવો મળતો હશે? આ હરામખોરોને ગુજરાતના કોઈ સારા મુદ્દાઓ ઉપર કોઈ એ લોકોને એ કરવું જ નથી. અત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓને હળગાવી નાખ્યો એક હિન્દુને, એવી કોઈ ન્યૂઝ બતાવતા નથી, કારણ કે આ બધા વિધર્મીઓના પપેટ છે, ચમચાઓ છે એના, એટલા માટે. બાકી અહીંયા તમે જુઓ કે આપણે આ સમાજમાં અંદરો અંદર લડશું તો આ વિધર્મીઓ આપણને આવી રીતે ભવિષ્યમાં હળગાઈ દેશે. આવી એક ન્યૂઝ તો બનાવવી જોઈએ કે નહીં? આ ભવિષ્યની ઘટના ઉપર આ થવાનું જ છે. આખું અફઘાનિસ્તાન થઈ ગયું, પાકિસ્તાન થઈ ગયું, ત્યાં હિન્દુઓની હાલત જુઓ. હવે બાંગ્લાદેશમાં જોઈ લો હિન્દુઓની હાલત, અરે ત્યાંની આખા ભારતમાં જ આપણે પશ્ચિમ બંગાળમાં જ વાત કરો ને, પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની હાલત જોઈ લો. ત્યાં મુસલમાનો ફરીથી બાબરી મસ્જિદ બનાવીને ફરીથી જે વેરના મૂળ માંડ કોર્ટના થ્રુ બાબરી મસ્જિદ હટાવવામાં આવી, કોર્ટે જે સમાધાન કર્યું એ પણ હવે એ લોકોને સ્વીકાર્ય નથી. તો આ બધું નથી દેખાતું આ હરામખોર બાજારું મીડિયાને. અને બે સમાજો વચ્ચે સંઘર્ષ કેમ થાય ને એ જોવે છે. અને અહીંયા જ કોઈ એક વ્યક્તિને મારી નાખે, કેવડી મોટી ઘટના કહેવાય, ગુજરાતની જ છે, નવસારીની છે. તો ત્યાં પણ આ બાજારું મીડિયાની એક પણ ન્યૂઝ દેખાતી નથી, અને એ પણ આદિવાસી સમાજનો હતો. આ લોકોને તો બહુ દૂધ ઉપરાવતું હોય છે ને, આદિવાસી સમાજની ચૈતર આખો દિવસ ચૈતર કરતા હોય છે. ચૈતર કેમ બોલ્યો નથી? આ એક વ્યક્તિ આદિવાસી સમાજનો એને વિધર્મીઓએ મારી નાખ્યો, તો પણ એ એક ન્યૂઝ પણ નથી આપ્યાઓ માટે, એ એક ન્યૂઝ પણ નથી બાજારું મીડિયા માટે. બોલો, આ હદે છે. અને તમે જો આવી બાજારું મીડિયાને જોઈ અને નુકસાન કરશો તો મેં ગણાવ્યું તમને કે આ તમે જોઈ શકો છો બાજારું મીડિયામાં ભયંકર. એ દિવાળી વખતે જ્યારે એકદમ હાઈ લેવલ પર પહોંચી ગયું હતું ગોલ્ડ, ત્યારે કે હવે તો ગરીબ બિચારો કેવી રીતે ખરીદી શકશે? ગરીબને શું કામ ખરીદવું છે? એ ખાવાની વસ્તુ છે ગોલ્ડ, કે ગોલ્ડ હવે ગરીબ બિચારો ખરીદી નહીં શકે? ગોલ્ડ કોઈ ખાવાની વસ્તુ થોડી છે તે ગરીબને ખવડાવવાનું છે તમારે. પણ આવી રીતે, અને અત્યારે તમે જે પણ ભાવે તમારી ક્ષમતા, ધારો કે લગ્ન આવે છે તો જે પણ ભાવે તમે આજે ખરીદશો ને એનાથી ડબલ થવાનું છે. એ કોઈ પહેરવાની વસ્તુ છે, ઓછું ખરીદાશે, પણ એના ભાવ તો વધતા જ રહેવાના છે, કારણ કે એ કોમર્શિયલ યુઝ, પહેલાં ખાલી જ્વેલરી પૂરતું હતું પણ એનો કોમર્શિયલ યુઝ છે, એટલે એના ભાવ વધ્યા જ કરે છે. ડાયમંડના ભાવ નથી વધતા, કારણ કે જ્વેલરીમાં જ યુઝ થાય છે. જ્યારે તેનો કોમર્શિયલ યુઝ પણ થશે, ઘણી વધારે ડિમાન્ડ થશે, તો એનાય ભાવ વધશે. ગોલ્ડ એવી વસ્તુ છે કે એની ડિમાન્ડ, આ જ્યારે પૃથ્વી બની ત્યારથી માણસને ચમકતી ધાતુ પ્રત્યે જ્યારે લગાવ થયો ને, ત્યાંથી લઈ અને આજ સુધી એની છે ને લગાવ ઓછો થયો જ નથી, વધતો જ રહ્યો છે. માણસનો સ્વભાવ જ ગોલ્ડ પ્રત્યે આકર્ષાય છે, તો એ વસ્તુની ડિમાન્ડ ક્યારેય ઓછી થવાની જ નથી. એટલે એવી વસ્તુ તમે 1,40,000 પણ આજે ખરીદશો ને તો પણ એના 2 લાખ રૂપિયા થવાના જ છે ભવિષ્યમાં. એટલે જ્યાં સુધી સિન્થેટિક નહીં આવે ત્યાં સુધી. બાકી સિન્થેટિક હીરામાં પણ સિન્થેટિક આવી ગયા એટલે થોડું માર્કેટ ઓર ડાઉન થયું. પછી બ્લેક મનીમાં ડાયમંડ યુઝ થતો હતો, તો એ પણ ક્રિપ્ટો આવી ગયું એટલે બ્લેક મનીના હલનચલન માટે પણ એ બંધ થઈ ગયું. એટલે પણ ડાયમંડ છે ને એમાંથી ફંગોળાયો છે, એટલે ડાયમંડના ભાવ જે હશે ને એનાથી ઘટતા રહ્યા છે.
પોલિશિંગની મજૂરીનો ભાવ થોડો ઘણો વધ્યો હોય કે સ્ટેબલ થયો હોય કે એમાં હવે કંઈ મજૂરીના ભાવ વધતા નથી, કારણ કે જે જ્વેલરી માટે વપરાય છે હીરો, એના સિવાય બીજે ક્યાંય એનો યુઝ થતો નથી, એટલે એનો કોઈ બીજે યુઝ ના થાય એ વસ્તુનું પછી ડિમાન્ડ પણ કેટલી થવાની. એટલે આવું બધું ઘણા બધા ફેક્ટર હોય, પણ તમને આ બાજારો મીડિયા તમને તો ખાલી બીવડાવવાના જ કરે છે. ઓહો ગરીબ માણસ, મિડલ ક્લાસ હવે કેવી રીતે ઘર ખરીદશે. હમણાં તો એક બાજારો મીડિયાએ છે ને દોસ્તો પોન્જી સ્કીમ લાવ્યું હતું, નવી પોન્જી સ્કીમ. એની પોન્જી સ્કીમ કેવી લાવ્યું હતું કે ધોલેરા સર અને મોદી સાહેબની વિડીયો બતાવીને એવું બતાવવા માગતી હતી બાજારો મીડિયા કે આમાં કે પોન્જી સ્કીમ આ મોદી સાહેબે આની લોભ લાલચ આપી અને બધાને ધોલેરા શહેરમાં બિચારો મિડલ ક્લાસ ફસાઈ ગયો. મિડલ ક્લાસ ધોલેરા શહેર શું કામ જવાનો? ધોલેરા શહેરમાં એ આખું હબ બનાવવાનું છે, SIR એનું નામ જ છે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન, એટલે ત્યાં ઇન્વેસ્ટમેન્ટવાળા માટે જ હતું એ વસ્તુ. જો કોઈ ઘર ને એવું ત્યાં બનાવતું હોય તો પણ એ ઇન્વેસ્ટમેન્ટવાળો છે કે ભવિષ્યમાં અહીંયા કંપની આવશે તો તમને ભાડાની આવક થઈ શકશે. આવું અમારે બહુચરાજી બાજુ થયું છે, ત્યાં મારુતિ ને બધું આવ્યું ને તો ત્યાં ઘરોના ભાડાના એકદમ ભાવ ભયંકર સારા એવા વધી ગયા, એટલે લોકો પછી છે ને ત્યાં પ્રોપર્ટી ભાડે આપવા માટે બનાવવા માંડ્યા, મોટા મોટા બંગલા ને એવું બનાવે અને ભાડે આપી દે, કારણ કે પ્રોપર્ટીનો ભાવ વધવાનો જ છે, અત્યારે ભાડું પણ સારું એવું મળતું હોય તો એ બનાવી અને મૂકી રાખવામાં કંઈ વાંધો નહીં. ભવિષ્યમાં એના ડબલ થવાના જ છે 4 વર્ષમાં 5 વર્ષની અંદર. બાકી 5 વર્ષે તો ડબલ, એમણે 6 વર્ષે 7 વર્ષે ડબલ થઈ ગયા FDમાં, 5 વર્ષે શેર માર્કેટમાં, એમાં 5 વર્ષે ડબલ થઈ જાય. તો એનાથી ઓછામાં પ્રોપર્ટીમાં, તમારી પ્રોપર્ટી એક દેખાય તો ખરી તમારી સામે જ છે, એટલા માટે પ્રોપર્ટીમાં લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે, ઇન્વેસ્ટમેન્ટ માટે કે મારા પૈસા બેંકમાં પડી રહે, એના બદલે એક પ્રોપર્ટી બની ગઈ. તો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી લોકોએ ધોલેરા શહેરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. શરૂઆતમાં જ્યારે મુખ્યમંત્રી હતા મોદી સાહેબ, એ પછી પણ 5 વર્ષ PM બન્યા, 5 વર્ષ તો પણ ધોલેરાનો એટલો બધો વિકાસ નથી થયો. કોઈ પણ શહેરને વિકાસ કરવા માટે 100-200 વર્ષથી વધારે થાય છે. કોઈ પણ શહેર, ભારતનું કોઈ પણ શહેર હશે ને તો એને પણ, અને પ્રાકૃતિક રીતે તમે આજે શહેર બનાવી દો તો એને પણ કમસે કમ 100 વર્ષ તો થવાના જ છે. આપણે એક ગુજરાતમાં કોઈ પ્રાકૃતિક રીતે આપણે શહેર બનાવ્યું હોય ને એવું એક જ છે, ગાંધીનગર છે. તો ગાંધીનગરમાં આજની તારીખે પણ, ગાંધીનગર તો વર્ષો પહેલાં પાટનગર બની ગયું છે ને, આજની તારીખે પણ ત્યાં 8 વાગ્યા પછી રિક્ષા મળવી મુશ્કેલ છે, 8 વાગ્યા પછી. અને કોઈ પણ સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, આમ આ શહેર જે વર્ષોથી બન્યા છે, આઝાદી પહેલાંના આ બધા ધીમે ધીમે વિકસતા ગયા, જે આજુબાજુના ગામડાઓના લોકો ત્યાં આવી ગયા, રાજકોટમાં આવી ગયા, મહેસાણાવાળા બધા અમદાવાદમાં આવી ગયા, કાઠિયાવાડીઓ બધા સુરતમાં આવી ગયા, અને દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા સુરતમાં. એટલે આ બધાએ આ શહેરો બનાવ્યા છે. એ પહેલેથી શહેરો હતા, કોઈ અલગથી કોઈ મોદી સાહેબે કે એમનું સપનું હતું ધોલેરા શહેર બનાવવાનું અને બની ગયું એવું એક પણ શહેર આજની તારીખે મને તો ખબર નથી કે કોઈ ભારતમાં પણ કોઈ એવી રીતનું બન્યું હોય કે જે ફલાણા ભાઈનું સપનું હતું એટલે આ શહેર વિકસી ગયું. એવું થયું જ નથી. પણ એવું એક સારું એવો વિઝનથી મોદી સાહેબે ત્યાં કર્યું, અને એ રીઝન છે કે ત્યાં મસ્ત સારી એવી કંપનીઓ આવશે તો એ વિકાસ થવાનો જ છે શહેરનો. એ હેતુથી ત્યાં બનાવ્યું, અને અત્યાર સુધી કોઈ ધંધા ત્યાં આવતા નહોતા, પણ હવે એક આખું સેક્ટર છે ચીપ બનાવવાનું, સેમિકન્ડક્ટરનું. તો એના માટે આખા ભારતમાં હવે ધોલેરામાં પહેલી પ્રાયોરિટી આપે છે. તો જે પણ કંપનીઓને જો સેમિકન્ડક્ટર બનાવવા હોય તો એ લોકોને ધોલેરા મોકલવામાં આવે છે. બાકી ગુજરાતમાં કેટલી કેમિકલ ઇન્ડસ્ટ્રીઓ આવતી હશે બધી, પણ બધી ત્યાં ધોલેરા મોકલી શકે તો હમણાં સિટી બની જાય. પણ એવું નથી કરવું કે કોઈ એક સ્પેસિફિક વસ્તુ માટે આપણે આ સિટીનો વિકાસ કરીએ. તો સેમિકન્ડક્ટરનું હબ બનાવવા માટેના પ્રયાસ હવે ધોલેરા શહેરને હમણાં છેલ્લા 2-3 વર્ષથી ચાલુ થઈ ગયા છે, અને ઘણું સારું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. ઘણું એટલે ઘણું સારું. અને હજુ હવે આ જ રીતે જો ઇન્વેસ્ટમેન્ટ આવતું રહ્યું તો આવનારો ટાઈમ બહુ સારો એવો ધોલેરાનો પણ આવવાનો છે. તો આમાં ન્યૂઝ બનાવી નાખી કે આ તો પોન્જી સ્કીમ છે, ભયંકર હદે. આ લોકો આમ શરમ પણ નથી આવતી, એ લોકોને ઊંઘ કેમ આવતી હશે કે એક પોન્જી સ્કીમ કઈ અને મેં 11,000 ઘરો હજુ ગયા વર્ષે બરબાદ કર્યા, અને ફરીથી ધોલેરા શહેરને પોન્જી સ્કીમ કહી દીધી. બોલો. પણ ભગવાનનું કરવું જ. અને હવે પત્રકારોમાં પણ જાગૃતિ આવી છે કે આ એકદમ ખોટી વાર્તાવાળી છે, પૈસા સરકારો પાસેથી લે છે તો એ ખોટી છે, અને વાર્તાઓ બનાવી અને લોકોના જીવન બરબાદ કરે છે. આ વસ્તુ પત્રકારોને ખબર પડી ગઈ, એટલે આ વખતે છે ને છાતી કૂટવાનું શરૂ તો કર્યું, ધોલેરા શહેર પોન્જી સ્કીમ છે. પણ કોઈ પણ પત્રકારે એને સપોર્ટ નથી કર્યો. એ બહુ સારી બાબત છે. નહીં તો ગઈ વખતે BZ કરીને ભાઈ હતા ભૂપેન્દ્રસિંહ ઝાલા, એનું જીવન બરબાદ કરવા આ વ્યક્તિએ પોન્જી સ્કીમની છે ને ખોટી વાર્તાઓ બનાવી અને 11,000 લોકોનું જીવન બરબાદ કરી દીધું, 11,000થી વધારે. અને આ વખતે તો મોદી સાહેબ છે, મોદી સાહેબની વિડીયો બતાવીને પોન્જી સ્કીમ કીધું 10,000 કરોડનું કૌભાંડ. આવી બધી વાર્તા હમણાં જ બનાવી છે, પણ એ બેન ઉપર હવે કોઈ પત્રકારોને કે કોઈ પણ લોકોનો ભરોસો રહ્યો જ નથી.
કારણ કે આપણે પણ આ વિશે જાગૃતિ લાવ્યા કે પોન્જી સ્કીમના નામે ખોટું છાતી કૂટી અને લોકોના જીવન બરબાદ કર્યા છે. બાકી આવી કોઈ પોન્જી સ્કીમ નથી એ બીઝેડની, પણ એવી બીઝેડની ખોટી વાર્તાઓ ચગાવી પછી બીજા સ્ટુડિયોવાળા એમને બોલાવતા હતા કે એમ બેન પોન્જી સ્કીમ છે, શું છે, ચાલો વાતો કરીએ એમ કરીને પછી સ્ટુડિયોએ બધા ઇન્ટરવ્યૂ ગોઠવાતા હતા. આ વખતે ધોલેરા સરને પોન્જી સ્કીમ કીધી એ જ વ્યક્તિએ, તો પણ કોઈ સ્ટુડિયોવાળાએ એને સામું જોયું પણ નથી. તો આ બહુ મોટી એક જીત છે. કમસે કમ પત્રકાર જગતમાં લોકો તો સમજુ થઈ ગયા. મારે હમણાંની જ એક વાત કરું, જો આ સાથે સાથે પત્રકારોની વાત આવી છે ને, કારણ કે સાચા પત્રકારો છે ને એ લોકોને બિચારાના કાર લાવવાના પણ વેત નથી. સાચા જે પત્રકાર હોય ને એ લોકો પોતાનો સ્ટુડિયો તો કરી જ ના શકે, કોઈ આમ પોતાનું સામાન્ય ઘર ચલાવવું પણ મુશ્કેલ બની જાય પત્રકાર માટે. સાચા પત્રકારની વાત છે, દલાલોની વાત નથી કરતો. જે દલાલ મીડિયા છે ને એની વાત કરતો જ નથી. જે સાચો પત્રકાર પોતાની મહેનતથી કમાણી કરતો હોય ને, ઈમાનદારીથી નોકરી કરતો હોય ને, એ લોકોની વાત છે. એ લોકોનો પગારે એટલો ઓછો હોય છે, પ્લસ કોઈ પણ સચિવાલયના પગથિયા રોજ ઘસતો હોય ને તો પણ કોઈ એને ફદ્યુએ નાખતું નથી. જ્યારે બીજી બાજુ બાજારું મીડિયાને એક 5 મિનિટની વિડીયો બનાવવાના ટૂર્સ વિભાગમાંથી એને કયો કહે છે ટુરિઝમ વિભાગમાંથી 5 મિનિટના 1.5 લાખ રૂપિયા એવા છે ને 20 લાખથી પણ વધારે રૂપિયા 1.5 વર્ષમાં જ લઈને આવ્યા છે. બોલો, એવા તો ખાલી એક વિભાગમાંથી, બીજા અનેક વિભાગમાં છે. મેં હમણાં પહેલી વખત સચિવાલય જોવાનું થયું હતું મારે હમણાં મહિના પહેલાં, તો હું પહેલી વાર જોયું મેં સચિવાલય. ત્યાં બિચારા જે પત્રકારો, કેમેરામેનો એટલા બધા ઊભા હોય, કેટલા બધા આયરા આપ્યાઓ છે ને, શું કામ સચિવાલયમાં છે ને બહાર કૂદકા મારતા હોય છે, કારણ કે ત્યાં જ બધું મીડિયા છે ને ખડકાયેલું હોય છે. ત્યાં બિચારા આખી જિંદગી એ લોકો પગથિયા ઘસી નાખ્યા છે ને તો પણ કોઈ 20 લાખ રૂપિયા એ લોકો લઈ નહીં શક્યા હોય કોઈ પણ વિભાગમાંથી. બોલો, આ ગેરંટી છે આપણી. જ્યારે આ વ્યક્તિ છે ને 20 લાખ રૂપિયા તો એકલા ટુરિઝમ વિભાગમાંથી લઈ આવી છે. અને મેં સાંભળ્યું કે આ બધું બંધ કર્યું ને એની ફ્રસ્ટ્રેશનમાં છે ને પોન્જી સ્કીમ, ધોલેરા સરને પોન્જી સ્કીમ કરી નાખી. એણે બનાવવાનું શરૂ કર્યું, કારણ કે હવે બદનામ કરશે એમ કે હવે તો મારું ફરીથી પાછો ચડાવો જે ચડાવતા હતા જે ટુરિઝમ વિભાગવાળા અને બીજા વિભાગવાળા, એ ચડાવો પાછો ગુજરાત સરકાર શરૂ કરી નાખે ને એટલા માટે છાતી કૂટવાનું શરૂ કર્યું હોય એવું લાગી રહ્યું છે. પોન્જી સ્કીમ અને ધોલેરા સરને બનાવવાનું શરૂ કર્યું, પણ કોઈ મીડિયાવાળાએ મદદ કરી નથી, કોઈ પણ મીડિયાવાળાએ નહીં. એટલે ઘણું સારું છે કે હવે પત્રકારો તો શીખ્યા છે કે આપણે પણ ઈમાનદારીથી ન્યૂઝને એવું ચલવો. તમે શું કામ ગુજરાતને આવી બરબાદીનો રૂપિયો લઈને ઊંઘ કેમ આવતી હશે આ હરામખોરોને? આ લોકો લખતા હોય અરવિલ્લી આમ થશે તો ઊંઘ કેમ આવી શકે? પણ તમે હરામની કમાણી કરો છો, તમને કેમ ઊંઘ આવતી હશે? એનો તો જવાબ આપો એકવાર. તમે આટલી હરામની કમાણી કરીને પણ તમે ઊંઘી શકો છો. અરવિલ્લીની ચિંતા કરવાની જરૂર જ નથી. એની ચિંતા કરવા સુપ્રીમ કોર્ટ બેઠું છે, સરકાર બેઠી છે. લોકોને તકલીફ હોય તો જાય ત્યાં કોર્ટો શું કામ બનાવી છે? કોઈ પણ જગ્યાએ ખોટું ખનન ને એવું થતું હોય તમારી આજુબાજુ તો તમે જાતે જ સ્વાગત વગેરેમાં, તમારી મ્યુનિસિપાલિટીમાં તમારા કલેક્ટર હોય છે, એને તમે ફરિયાદ કરો, તરત જ એની ઉપર નકેલ કસે જ છે. આટલું બધું ભણીને આવ્યો હોય કલેક્ટર, એનામાં બુદ્ધિ નથી કે પર્યાવરણની આપણે રક્ષા કરવાની છે? એ બધાને ખબર છે. તમે લોકો ફક્ત તમારા રોટલા શેકવા માટે અરવલ્લીનું નામ લો છો, પ્રોપોગેન્ડા ફેલાવો છો. બાકી અરવલ્લીની ચિંતા હોય ને તો તમે જાતે જ ત્યાં ડુંગરોમાં રહેવા માંડ્યા હોય. તમે એસીના સ્ટુડિયો બનાવીને તમે અમદાવાદોમાં અને મોટા સિટીઓમાં રહેતા જ ના હોય. તમે જાઓ અરવલ્લીમાં, ત્યાં જઈને જુઓ. ત્યાં કે હું પહાડમાં રહીશ હવે આખી જિંદગી, અહીંયા જો એક પણ ઇંચ પણ ખોદાણ થશે ને તો મારી પહેલાં લાશ બિછાવ્યા વગર અહીંયા નહીં થવા દઉં. આવું ત્યાં જઈને કેમ નથી બેસી જતા? જેટલા પણ પર્યાવરણની ચિંતા કરવાના બદલે પર્યાવરણ માટે કામ કરો. ત્યાં જઈને બેસી જાઓ. ભાઈ કોણ ખરીદે? તમારે રહેવું સુરતમાં કે અમદાવાદમાં કે વડોદરા, રાજકોટમાં મોટા મોટા બિલ્ડિંગો તમે બનાવ્યા, તમે મકાનો બનાવ્યા છે, એમાં રેતી, કપચી, જેટલું પણ લાકડું, આ બધું ક્યાંથી આવે છે? કોઈ પણ જમીન ખોદ્યા વગર આવવાનું છે આ બધી વસ્તુ? અને તમારા ઘર બની ગયા એટલે હવે તમે બીજાના ઘર ના બને એટલા માટે કે આ ના થવું જોઈએ, તે ના થવું જોઈએ, એવું ચાલવાનું જ નથી. વસ્તી જેટલી વધે છે એ પ્રમાણે ડિમાન્ડ વધે છે, એટલે એ લોકો માટી પણ ટ્રકો ભરીને વેચે છે ને તો એમાંથી પણ કમાય છે, કારણ કે એની ડિમાન્ડ છે. બાકી માટી તમારા પગ નીચે જ છે, તો કેમ એ તમે નથી વેચી દેતા? તો ભાઈ તમારી પાસે એટલી ડિમાન્ડ હોય ત્યારે જે વસ્તુ વેચાવાની છે તમે ડિમાન્ડ કરવાનું બંધ કરી નાખો એટલે આપોઆપ બધું બંધ થઈ જશે ધંધા. તમને એમ લાગતું હોય ખોટું ખનન થતું હોય, જંગલો કપાય છે, તમે ડિમાન્ડ કરો છો ત્યારે તમે તમારા ઘરમાં ફર્નિચર લાકડાના બનાવવાના બંધ કરી નાખો તો હમણાં જ પર્યાવરણ માટે તમારે છે ને તો દાખલો બેસી જશે ને કોઈ પણ જગ્યાએ ડિમાન્ડ જશે ને. ડિમાન્ડ નહીં જાય તો એ લાકડું કાપીને નાખશે ક્યાં? પછી કોઈ પણ માટી છે ખોદીને નાખશે ક્યાં? તમે લેવાવાળા જ નહીં હોવ
તો સીધી સિમ્પલ વસ્તુ છે, પણ જે છે ને આ બાજારો મીડિયા, કોંગ્રેસ, ઇકોસિસ્ટમ, આ બધાને છાતી કૂટવાની આદત છે કે કોઈ પણ એનાથી કોઈનું ભલું ના થાય ને એવા મુદ્દાઓ ઉપર છાતી કૂટો અને ખાલી રાજનીતિ કરો, વ્યૂ લો. બધા લોકો જોવે કે હા આટલું બધું છાતી શું કામ કૂટતા છે, આ લોકો તો છે ને જંગલમાં રહેતા છે એવું લાગે. મને તો એમ લાગ્યું કે હા પર્યાવરણની ચિંતા કરવાવાળા કોઈ એસી, કાર આવું બધું વાપરતા જ નહીં હોય. આવું જ હશે ને. મારે તો એસી બધું જોઈએ છે એટલે મને પર્યાવરણની જરાય ચિંતા નથી. પર્યાવરણની ચિંતા હોય ને તો લગ્ન કરાય જ નહીં. બાળકો પેદા કરવાનું બંધ કરી નાખો. બાળકો પેદા કરો એટલે એને પછી બધી જ વસ્તુઓ જોઈએ. કપડાં ક્યાંથી આવવાના, બધું જ ટેક્સટાઇલ ને કપડાં, રૂ ને આ બધી વસ્તુ પર્યાવરણમાંથી જ આવે છે. ખાવાનું એને ખાવાનું છે તો એ પણ શાકભાજી એના માટે ઉગાડવું પડશે. માંસાહારી હશે તો જંગલો કાપી અને એમાં પશુપાલન કરતા હશે અને એ પછી પશુઓને પછી ચારો ખવડાવવા માટે મોટી ખેતી કરવી પડે અને એ પછી માંસાહારનો આખો એ લોકોને પૂરો પાડે માંસનો જથ્થો. તો આવી રીતે આખી ચેનલ ચાલે છે. તમારી ડિમાન્ડ જેટલી ઓછી કરી નાખશો એટલું તમે સૌથી પહેલું કામ તમારે છે ને બાળકો પેદા કરવાનું બંધ કરી નાખો ને તો પર્યાવરણનું સારું થઈ જશે તરત જ. તમે વસ્તી વધારો કરો તો એ પ્રમાણે પછી ડુંગરો અને બધું જ ઓછું થવાનું છે. પર્યાવરણ ઓછું થવાનું છે. એને રહેવા માટે ઘર જોશે જ. એને 1500 સ્ક્વેર ફીટનું ઘર અલગથી લગ્ન કરીને લાવશે એટલે એમાં થશે. તો બધું જ એમાં પાછું ફ્રીજ, ટીવી, બધા રૂમોમાં એસી, આ બધી વસ્તુ બધાને જોશે જ. અને એ બધું જ છે ને બધું જમીનની અંદરથી આવે છે. લોખંડથી લઈને બધા જ ધાતુ બધું જમીનમાંથી આવે છે. એનું ખોદકામ કરવું જ પડે. આ બધું કંઈ ખાવાના ખેલ નથી. તમને કોઈને આમ બુદ્ધિ જ નહીં હોય કે પર્યાવરણની ચિંતા કરવાવાળાને કે આ બધું આપણે હાલ ચાલો બંધ કરી નાખીએ કે ખોદકામ, ખનન બધું બંધ કરી નાખીએ તો પછી આ બધી વસ્તુઓ મળશે ક્યાંથી? ચાલો તમે એ ડાયરેક્ટ આમ મંત્ર જાપ કરી અને પેદા કરી નાખશો કે ચાલો એક મંત્ર બોલીએ અને તરત જ તમારી સામે કે જાદુની છડી ફેરવીએ અને ફ્રીજ આવી જાય, એસી આવી જાય, એવું છે? કઈ હદે લઈ જાય છે બાજારો મીડિયા. લોકોને સાચું જ્ઞાન આપવાનું હોય ને એ લોકો આપતા જ નથી. આવા બધા 3-4 મુદ્દા અત્યારે જે 2-3 દિવસમાં ચાલતા હતા ને એની ઉપર દોસ્તો વાત કરી. આ તમને ખાલી મૂર્ખા બનાવવાના ધંધા કરે છે બાજારો મીડિયા. એમાં તમારે મૂર્ખા બનવું હોય તો મને કોઈ વાંધો નથી. તમારે પર્યાવરણને એવું બચાવવું હોય તો સૌથી પહેલાં છે ને પોલ્યુશન કંટ્રોલ કરવાનું હોય. સૌથી પહેલાં પોપ્યુલેશન કંટ્રોલ કરવાની હોય તો તમારે બધું જ કંટ્રોલ થઈ શકે. બાકી વસ્તી વધશે એ પ્રમાણે ડિમાન્ડે વધશે અને એ પ્રમાણે બધું જ ઓછું થવાનું જ છે. એ બધું તમારે ચિંતા નથી કરવાની. ચિંતા કરવી હોય તો તમારે પર્યાવરણ માટે કંઈક કામ કરવું પડે અને એના માટે છે કે તમારે વસ્તી વધારા ઉપર નિયંત્રણ લાવી દો. તમે ઘરમાં જ તમારા આગળ સંતતિ પેદા જ ના થાય. તમે લગ્ન કરશો જ નહીં, સંન્યાસી બની જાઓ. સૌથી બેસ્ટમાં બેસ્ટ રસ્તો છે કે તમે સંન્યાસી બની જશો. કોઈ પણ ખાલી 2 જોડી કપડાં હોય ભગવા એ રાખવાના હોય, ખિસ્સાને એવું હોય નહીં, આખો દિવસ ચાલીને ફરવાનું, આવું બધું કરશો સંન્યાસી, આવું જીવન જીવશો તો પર્યાવરણ ઉપર, અરવલ્લી ઉપર બહુ મોટો તમારો ઉપકાર હશે અને કંઈક કર્યું કહેવાય છે. બાકી છાતી કૂટે કાંઈ થવાનું જ નથી. ખાલી ગમે એટલી છાતી કૂટશો ને તો પણ ગેરકાયદેસર ખનન અત્યાર સુધી થતું જ હતું. એ સુપ્રીમ કોર્ટમાં અરવલ્લીનો મુદ્દો ગયો હતો તો એમણે એક વ્યાખ્યા કરવાનું કીધું તો એ પ્રમાણે એક વ્યાખ્યા બનાવી નાખી. જે રાજસ્થાનમાં ઓલરેડી એ વ્યાખ્યા પ્રમાણે જ અરવલ્લી જે પહાડી વિસ્તાર છે એની ઉપર ખનન થતું હતું. એ જ વ્યાખ્યા આખા બધા જ રાજ્યો ઉપર લાગુ ખાલી કરી હતી. પણ આપણે માનીએ ચાલો કે ના કાપવા જોઈએ. આવું બધું છે ને ખાલી આપણે નથી કરવાનું. હિન્દુઓ ઉપર જ બધો ભાર મૂકી દીધો છે કે પર્વતો બચાવવા તો હિન્દુઓ બચાવશે. બધી વસ્તુ આપણે આવો ઠેકો લેવાની જરૂર જ નથી. પર્યાવરણ બચાવવા માટે સૌથી પહેલાં તમારે વેજીટેરિયન થઈ જવું પડે. વેજીટેરિયન થઈ જાઓ ને એટલે 50%થી વધારે તમે છે ને પર્યાવરણનું ભલું કરી નાખો છો. વેજીટેરિયન થઈ જાઓ એટલે. એના માટે મેં આગળ વિડીયો બનાવ્યો હતો પણ પર્યાવરણના વિડીયો કોઈ જોતું જ નથી. એટલે આ ગમે એટલી છાતી કૂટે ને એ ખાલી ટેમ્પરરી છે. એ લોકોને મગજમાં અત્યારે ખાલી એક મુદ્દો સરળતાથી ફિટ કરી શકાય પર્યાવરણનો, પણ એમાં જ જો કોઈ રિસર્ચ કરીને ઊંડા ઉતરે ને તો તમને ખ્યાલ આવશે કે આ કોઈ મુદ્દો છે જ નહીં. બરાબર દોસ્તો, ચાલો બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં